મિત્રો, કહેવાય છે કે નાની એવી વસ્તુનો ફેરફાર કરવાથી આપણા સ્વાસ્થ્યનું પરિવર્તન આવી જાય છે. ખાસ કરીને કહેવાય છે કે સ્વાસ્થ્યને જો મજબૂત કરવું હોય તો ખાલી એક જ આદત તમારા જીવનને પૂરેપૂરું બદલી નાખે છે. મોટા ભાગના લોકો જે છે આ બાબતથી એટલા અજાણ છે જેને કોઈને ખબર જ નથી કે સવારે વાસી મોઢે પાણી પીવાથી થતા ચમત્કારી ફાયદાઓનો કેટલો અદ્ભુત ચમત્કારી તમારા જીવનમાં થઈ શકે છે, તમારા શરીરમાં ચમત્કાર જોવા મળી શકે છે. તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે વાસી મોઢે પાણી કોણે અને ક્યારે પીવાનું છે અને કયા કયા રોગમાં તમને મટાડી શકે છે જળમૂળમાંથી. મિત્રો, તમને ખબર નહીં હોય, સવારે ઉઠીને સૌથી પહેલા આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તે જ નક્કી કરે છે કેટલા આપણે સારા અને સ્વસ્થ રહેશી. આપણા શરીરનું નિર્માણ આપણા આહાર અને દિનચર્યા પર પૂરેપૂરું જવાબદાર છે. કમનસીબે ઘણા લોકો સવારે ઉઠવાની સાથે જ મિત્રો બહુ ખરાબ ટેવ હોય ચા પીવાની. ભલે તેમને ચાની અસર આજે ન દેખાતી હોય, કાલે ના દેખાતી, પણ ભવિષ્યમાં અથવા વર્ષો પછી જ્યારે પણ શરીરમાં પિત્ત વધી જાય ત્યારે તમારા હોર્મોન્સ જે છે, જેટલા પણ હોર્મોન્સના સંબંધિત ઘણી બધી સમસ્યાઓ છે, માનો કે ડાયાબિટીસ, થાઇરોઇડ, અને કેટલાક લોકો તો માને છે કે સુગર મીઠાશથી થાય છે, પણ સુગરનું અસલી કારણ તે નથી. આ મિત્રો, ડાયાબિટીસનું અસલી કારણ તે નથી. તે હોય છે સવારનું ખાવાનું, એટલે કે ચા. તમારી જીવનશૈલી એકદમ ખોટી હોવાના કારણે તમારો વજન વધી જાય છે, તમે હેરાન થાવ છો, તમને એસિડિટી થાય છે અને તમને દુખાવા પણ થઈ જાય છે. ઘણી બધી વાત છે જો કેટલાક લોકોને હજી સુધી ખબર જ નથી કે મોટા ભાગના શું ખાવું, શું ના ખાવું. વધારે ખાવાથી મોટાપો થાય છે. મિત્રો, આજે હું તમને ડીપમાં એટલે કે પહેલા તમને કહેવા માંગીશ કે મોટાપો વધવાનું કારણ શું છે. ખોટું ખાવાથી થાય છે. સવારની શરૂઆત જ્યારે પણ તમે જોતા હોય ત્યારે આપણે શું ખાણીપીણીમાં ખાઈએ છીએ આખા શરીરમાં મેટાબોલિઝમ અને પાચન તંત્રમાં સીધી અસર કરે છે. મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક વિનંતી કરું છું કે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવો, બેલ આઇકોનને ક્લિક કરીને નોટિફિકેશનને તમે ઓન કરી દેજો, જેથી કરીને હા મિત્રો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર કરજો. વિડીયોના અંત સુધી તમારી સાથે જોડાયેલા રહો. મિત્રો, આજના વિડીયોમાં એવી જાણકારી દેવા જઈ રહ્યો છું કે હજી સુધી કોઈએ કહી નહીં હોય, કારણ કે આ જાણકારી છે વાસી મોઢે એટલે કે ખાલી પેટે સવારની પોરમાં પાણી પીવાથી શું ફાયદા થાય છે. મિત્રો, તમને કદાચ કહેશો કે આવું જાણવું શા માટે જરૂરી છે, પણ મિત્રો, આપણે બાળપણથી જ પાણી પીએ છીએ. શું પાણી કોઈ ખાસ વસ્તુ છે? હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું. પાણી આપણા શરીરનો સૌથી અગત્યનો અને વિશેષ ભાગ ભજવે છે. આપણે બાળપણમાં સાંભળ્યા આવ્યા છીએ કે આપણું શરીર પૂરેપૂરું 5 તત્વથી બંધારણથી બનેલું છે. પાણી એમાંથી એક મોટું તત્વ છે. પરંતુ શું તમે જાણો છો ક્યારેક કે આ 5માંથી વધુ માત્રામાં પાણી હોય છે આપણા શરીરમાં? 70% ખાલી આપણું શરીર પાણીથી બનેલું છે. બાકીના 30% અન્ય 4 તત્વથી હોય છે. જ્યારે પણ આપણું શરીર 70% ભાગ પાણી છે તો એક જ કારણ છે. આયુર્વેદમાં પાણી સંબંધિત ઘણા બધા નિયમો કહેવામાં આવ્યા છે. આયુર્વેદમાં એમ કહ્યું છે કે બાકીના નિયમ તમે માન રાખો કે ના રાખો, પરંતુ પાણી સંબંધિત નિયમનું તમારે જરૂર ધ્યાન આપવું જોઈએ. કારણ કે મિત્રો, ખાધા વિના માણસ કેટલા દિવસ જીવી શકે તે શક્ય છે, પણ પાણી પીધા વગર કોઈ પણ માનવી જીવી શકતો નથી.
એ જ કારણે પાણી સંબંધિત બાબતો સમજાવી, અપનાવી અને એપ્લાય કરવી બહુ જરૂરી છે. હું આ વાત એટલા માટે કહું છું કે આપણે પાણી પીવાની સાચી રીત ભૂલી ગયા છીએ. આપણે હંમેશા જોયું હશે કે કેટલા લોકો ઠંડુ ઠંડુ ફ્રીજનું પાણી પીતા હોય, કેટલાક તો ગરમ ગરમ પાણી પીતા હોય, કોઈ ઊભા રહીને પીતા હોય, કોઈ સૂતા સૂતા પીતા હોય, કોઈ બેસીને પીતા હોય, કોઈ ગ્લાસથી તો કોઈ બોટલથી, તો કોઈ પોતાના હાથેથી પાણી પીવે છે. એટલે કે દરેકની રીત અલગ છે. એટલે જ મિત્રો, આજે હું તમને સાચી દિશા તરફ આગળ વધવા માટે આ વિડીયો મેં બનાવ્યો છે. કેટલાક સરળ નિયમો તમારા જીવનમાં રાખશો તો તમે કદી પણ બીમાર નહીં પડો. ફક્ત ને ફક્ત એક જ વસ્તુ, એક જ નીતિ નિયમ રાખશો તો તમે જીવનમાં કદી પણ બીમાર નહીં પડો. હંમેશા તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. મિત્રો, આ બધા નિયમ છે તે પાણીના જ છે, પાણીના સંબંધિત છે. કારણ કે જેમ મેં જણાવ્યું કે પાણી આપણા શરીર માટે સૌથી સારામાં સારું અને વિશેષ તત્વ છે. હવે હું તમને જણાવીશ કે સવારે ઉઠવાની સાથે કાંઈ પણ ખાયા વિના પાણી પીવાથી શરીરમાં શું શું ફેરફાર થાય છે, કઈ કઈ બીમારીઓ દૂર થાય છે. હવે વાત કરું કે વાસી મોઢે પાણી પીવું શા માટે એટલું અત્યંત જરૂરી છે. તો સવારની વાસીમો પોતાનામાં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે જ્યારે પણ આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોંની અંદર એવી ચમત્કારી લાળ હોય છે જે આપણા માટે પૂરેપૂરું અમૃત ગંગાજળ જેવું કામ કરે છે. પરંતુ જેવી રીતે આપણે સવારે ઉઠીને સૌથી પહેલા તો બ્રશ કરી લઈએ છીએ તો આ લાળ મોઢામાંથી પૂરેપૂરી નષ્ટ થઈ જાય છે. જે લાળથી આપણને જે ફાયદો મળવાનો હતો તે પૂરેપૂરો નષ્ટ થઈ જાય છે. હવે એ જ વાસી મોંની લાળ જો તમે તમારી જ્યારે આંખની નીચે પણ લગાડો છો તો જેટલા લોકોને કાળા દાગા છે તે ગાયબ થઈ જશે, તે ઠીક થઈ જશે. એ જ લાળ જો તમે ચહેરા પર તમે લગાવો છો, ગમે તેવા દાગ દૂર થઈ જશે, તો દાગ પણ ઠીક થઈ જશે. એટલું નહીં મિત્રો, રિસર્ચ કહે છે આ લાળમાં દર્દ ઘટાડનાર ગુણ હોય છે. જ્યારે આપણે નાના બાળક હતા ત્યારે આંગળીમાં લાગતું હતું ત્યારે આપણે મોંમાં મૂકી દેતા હતા, જેથી લોહી તરત ને તરત બંધ થઈ જતું હતું, દર્દ નહોતું થતું. દર્દ શા માટે નહોતું થતું? કારણ કે આપણી લાળ જે છે મિત્રો એ ઈજા પર લગાવવાથી તમે જોયું હશે કે ઘણા બધા પ્રાણીઓ છે પોતાના લાગેલા ઘાવમાં હંમેશા ચાઈટા કરે છે. આપણે લાગે છે કે તેઓ આમ શા માટે કરે છે, પરંતુ કુદરતે આવી રીત બનાવી છે. જ્યારે પ્રાણીઓ ઘાવ ઉપર ચાટે છે ત્યારે કહેવાય છે કે ઓટોમેટિક તે વસ્તુ રિપેર થાય છે અને કોઈ પણ જાતનો ઇન્ફેક્શન નથી આવતો. કારણ કે લાળ જે છે મિત્રો એ એન્ટી ફંગસ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે દર્દને ઘટાડે છે. અને મિત્રો, વાસી મોની જે લાળ છે તે પેટમાં જરૂર જવી 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 જોઈએ. આ લાળ પાચનમાં મદદ કરે છે, પેટને સારું ને સ્વસ્થ રાખે છે. એ તો જ્યારે તમે સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીશો તો એ લાળ તમારા પેટ સુધી 100% જશે અને ત્યાં ને ત્યાં તમારું પેટ ડિટોક્સ થશે, સ્વસ્થ થશે, સારું થશે. કારણ કે મિત્રો, આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ કહે છે કે માણસનું પેટ સાફ હોવું સૌથી જરૂરી છે. આપણું પેટ જ તમામ બીમારીઓની શરૂઆત લાવે છે. જો પેટ સારું નહીં હોય તો તમને ઘણા બધા બીમારીઓના કારણ મળે છે. ભલે તે શુગર હોય, ગઠિયો હોય કે તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય. તો મિત્રો, તમારે અહીં વસ્તુ સુધારવાની છે. કેન્સર જેવા મોટા મોટા રોગો, મોટી મોટી બીમારીઓથી પણ આ લાળ તમને બચાવે છે. જ્યારે આપણું પેટ સારું નથી હોતું, તો પેટ ખરાબ હોય છે ત્યારે આપણને ખોટી રીતે ખાઈએ છીએ, પીએ છીએ અથવા પાણી સંબંધિત કોઈ પણ ખોટા નિયમ વિચારીએ પણ છે. ઠંડુ પાણી પીતા હોય છો, એનાથી પણ પેટ બગડે છે, વજન વધી જાય છે. પરંતુ જો તમે ખાલી એક આદત કરશો તો તમને ફાયદો થશે.
વાસી મોઢે હુંફાળું પાણી પીશો તો તેનાથી તમારું પેટ એકદમ ડિટોક્સ થશે, પૂરેપૂરું સાફ થશે, આંતરડા પણ ક્લીન થશે અને વજન પણ ઘટી શકે છે. તો ચાલો હું તમને આજે એવા ઉપાય કહું છું. તમે સવારે ઉઠીને વાસી મોઢે હુંફાળું પાણી પીશો તો તમને કયા કયા અલગ જાતના ચમત્કારી ફાયદા થશે. પહેલું કહું તો હાઈ બ્લડ પ્રેશરમાં, હા મિત્રો, હાઈપર ટેન્શન પણ કહેવાય છે ઇંગ્લિશમાં, આમાં પણ તમને રાહત મળશે. મિત્રો, જ્યારે તમે સવારે જાગો છો અને સીધું બ્રશ કર્યા વિના 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી પીવો છો તો માત્ર ખાલી આટલું જ કરવાથી તમારી વધેલી બ્લડ પ્રેશરની જે શરીર અંદર સમસ્યા છે તે હંમેશા દૂર થઈને ફેંકાઈ જશે. બ્લડ પ્રેશર હાઈપર ટેન્શન કહેવાય છે. તેને તમારે ચૂપચાપ જીવલેણી જેટલી પણ બીમારી તમારા શરીરમાં છે તેને નષ્ટ કરે છે. જીવલેણી બીમારીનો મતલબ કે આ બીમારી શાંતિથી તમારા જીવનની અંદર સંગ્રહ કરે છે, અંદર આવે છે. જો તમને હૃદયની બીમારી હોય તેનેથી પણ તમને જિંદગી મળી જશે, કારણ કે મિત્રો હાઈ બ્લડ પ્રેશરના આપણું લોહી સાફ નથી રહેતું. એ જ ખરાબ લોહી આપણા નસોમાં જાય છે અને મોટા મોટા અવરોધો પેદા કરે છે. તેનાથી હૃદયને વધુ મહેનત કરવી પડે છે, જેનાથી હાર્ટ બ્લોકેજ પણ થઈ શકે છે. પછી જે કારણ હોય, હાર્ટ એટેક માણસોને આવી રીતના જ આવે છે. આ ઉપરાંત મિત્રો, જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો આપણા મગજની નસ પર દબાણ આવે છે, તેનાથી બ્રેન અટેક પણ થઈ શકે છે. શરીરના કોઈ પણ ભાગમાં કામ કરવાનું બંધ કરી દે તો તમે આ બધી મોટી સમસ્યાઓથી બચવા માંગો છો તો ફક્ત ને ફક્ત તમારે સૌથી પહેલા બ્લડ પ્રેશરને આરામથી ઠીક કરવું જોશે. અને તેના માટે સૌથી સારામાં સારી રીત કહું તો છે સવારે ઉઠવાની સાથે જ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું, ઘૂંટડે ઘૂંટડે. જો તમને હાઈ બ્લડ પ્રેશર છે તો પણ તમને રાહત થઈ જશે 100%. કહેવાય છે તમે ઈચ્છો તો આ 3 થી 4 ગ્લાસ પાણી પી શકો છો. જેટલું વધારે પાણી પીવો છો સવારે ખાલી પેટે, તેટલી જલ્દી બ્લડ પ્રેશરમાં તમને રાહત મળશે. કહેવાય છે 3 થી 2 મહિનાની અંદર જૂનામાં જૂનું હાઈ બ્લડ પ્રેશરનું સામાન્ય થઈ જાય છે. ઘણા બધા માણસોને કિડનીમાં પથરી હોય છે તો તેમાં પણ તમને લાભ જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો, જો જ્યારે પણ તમને કિડનીમાં પથરી થઈ જાય, એટલે કે કિડનીમાં સ્ટોન થઈ જાય, તો તેના માટે ઓપરેશન જરૂર કરાવવું પડે છે. પણ મિત્રો, વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાથી આ સમસ્યા ધીરે ધીરે ખતમ થઈ જાય છે. જ્યારે તમે ગરમ પાણી પીવો છો તો તે તમારા આખા શરીર કિડનીને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. પેટ સાફ થઈ જાય છે, લોહી સાફ થઈ જાય છે, પથરી પણ આપોઆપ ખતમ થઈ જાય છે. મિત્રો, આપણા શરીરની અંદર જે તાકાત હોય છે તો તે કેન્સર જેવી બીમારીને પણ ઠીક કરી દે છે. તો પથરી શું વસ્તુ છે? બસ તમારે રોજ સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીવાનું છે. જે લોકો ચા પીવે છે તેમને ચાને બદલે વાસી મોઢે જો પાણી પીવાની આદત આવી ગઈ તો કહેવાય છે ઘણા બધા રોગો નષ્ટ થઈ જાય છે અને તે નિરોગી બની જાય છે. સ્વાસ્થ્ય માટે સારી માન્યતા કહેવાય છે. ખાલી પેટે ચા તો સૌથી ભયાનકમાં ભયાનક અને નુકસાનદાયક છે. મિત્રો, જો હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો જલ્દી બટન લાઈક કરી દેજો, વિડીયોને શેર કરો. જો તમે આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી કરીને અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, નોટિફિકેશન બધી ચાલુ થઈ જાય, જેથી અમારા નવા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. ડાયટ કરો, કસરત કરો, એક્સરસાઇઝ કરો, પરંતુ જો તમે ફક્ત પાણીના નિયમનું ધ્યાન રાખશો જ ને તો 1 થી 2 મહિનામાં તમારો વજન ઝડપથી ઘટી જશે. ઘણા બધા માણસોને ખીલના પ્રોબ્લેમ હોય, ત્વચા સંબંધિત રોગ હોય, તો તેમાં પણ તમને લાભ આપે છે. જો તમારા ચહેરામાં ખીલ આવે છે
તો તમે વિચારતા હશો કે હું બધું સારું સારું ખાઉં છું, હું સારી ક્રીમ પણ લગાવું છું, દવા પણ લઉં છું, પણ મિત્રો મારા ખીલ કેમ મળતા નથી? પરંતુ મિત્રો અસલી કારણ તમારા લોહીની ગંદકી છે. લોહી ગંદુ હોય તો લોહી ગંદુ હોવાના કારણે પેટમાં ખરાબી થઈ જાય. તમે ખાલી વાસી મોઢે ગરમ પાણી પીશો તો તમારું પેટ ડિટોક્સ થશે, સાફ થશે. પેટ ઠીક રહેશે તો લોહી પણ સાફ થશે. લોહી સાફ થશે તો ખીલ આપોઆપ ચમત્કાર રીતે ગાયબ થઈ જશે. ખીલ મિત્રો યાદ રાખજો ત્યારે જ નીકળે છે જ્યારે શરીરમાં ગંદકી હોય છે. આ ગંદકી ક્યાંક ને ક્યાંકથી બહાર આવવાની જ છે. તો ચહેરા પર ખીલના રૂપમાં બહાર આવે છે. ભલે ગમે તે થઈ જાય મિત્રો, ગમે તેટલી દવા લ્યો, ગમે તેટલું ક્રીમ લગાવો, ત્યાં સુધી તમારું પેટ સાફ નથી, ત્યાં સુધી ખીલની સમસ્યા ઠીક નહીં થાય. અને અમુક માણસોને ગઠિયો એટલે કે સાંધાના દર્દી પણ હોય છે, સાંધાના દુખાવા પણ હોય છે. ઉપરાંત મિત્રો જો તમને સાંધાના દર્દી છો, તેનાથી પરેશાન છો, અથવા તમને ગઠિયાની સમસ્યા છે, તો તમારા માટે વાસી મોઢે ગરમ પાણી પીવું સારામાં સારું ને ફાયદાકારક ગણવામાં આવશે. ગઠિયાની સમસ્યાનું કારણ શરીરમાં પિત્ત, ગરમી વધે, વાયુ વધવું. શરીરમાં પિત્ત એટલે કે તેના કારણે તમારું શરીર, આપણે ઓછું પાણી પીએ છીએ તેના લીધે શરીરમાં પિત્ત વધતું હોય છે. અથવા તમે તીખું ખાતા હોય, તમતું ખાતા હોય, સાથે જ જ્યારે પણ પેટ ખરાબ હોય ત્યારે પણ તમારા શરીરમાં ગરમી વધે છે. આ ગરમીને ઠીક કરવી હોય તો સવારે વાસી મોઢે ગરમ પાણી પીવું તો તમારું પેટ 100% સાફ થશે. પિત્ત અસંતુલિત હશે તો સંતુલિત થશે અને ગઠિયામાં રાહત 100% મળશે. ઘણા બધા માણસો એવા પણ છે જે લોકોનું પેટ ખરાબ ખાલી કબજિયાતના લીધે થાય છે. તો તાત્કાલિક રાહત જોતી હોય, તો આ ઉપરાંત તમે કબજિયાતથી હેરાન છો, પેટ સાફ નથી આવતું, તો ખાલી વાસી મોઢે ગરમ પાણી પીવું સારામાં સારું છે. મિત્રો આમાં કોઈ પણ ખર્ચ નથી. રોજ એક નાની એવી આદત કરવાની છે. ભારતમાં લગભગ 30% લોકોને કબજિયાતથી પીડાય છે. આખા વિશ્વમાં 50% લોકોની સમસ્યા છે. તેનું સૌથી મોટું કારણ આપણા ખાવા પીવાની ખોટી આદતો, ખોટી ટેવ છે. જો તમે ઈચ્છો તો તમારું પેટ હંમેશા ઠીક રહે તો તમારે રોજ સવારે વાસી મોઢે પાણી પીવાનું છે. જ્યારે પેટ ખરાબ હોય છે તો આપણું શરીર પણ ઘણા બધા તમને સંકેત આપે છે.